એક જણ પ્રવાસ કરતો હતો ને ટીસીએ ટિકિટ માંગી. એને બહુ શોધ્યું પણ ટિકિટ મળી નહીં. પછી ટીસીએ કહ્યું કે રહેવા દો, હવે ટિકિટ શોધતા નહીં. તમારા ચહેરા પરથી તમે બહુ સજ્જન લાગો છો, તમારી પાસે છે જ એવું મેં માની લીધું. તો પણ પેલા ભાઈ ટિકિટ શોધ્યા કરે છે કે ના ના, આવું ના ચાલે. ટીસીએ ફરી વિવેકથી કહ્યું કે રહેવા દો, હવે નથી જોઈતી. ત્યાર પછી પેલા ભાઈએ જે જવાબ આપ્યો એ બહુ અગત્યનો હતો કે હવે વાત તમારી નથી, ટિકિટ નહીં મળે તો મારે જવું છે ક્યાં એની મને ખબર નહીં પડે. તો કેટલાક લોકોનો આવો પ્રવાસ હોય છે કે ક્યાં જવું છે આપણે એની ખબર નથી હોતી. આપણા મનમાં આપણા ધ્યેય, આપણા આદર્શો, આપણા મૂલ્યો થોડા સ્પષ્ટ હોવા જોઈએ. વંદે માતરમ.